હેલો, તો બસ હું રેડી થઈ ગઈ છું અને આની અંદર 11:15 વાગ્યા છે, 11:05. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે છે ગુરુવાર અને મારો વિડીયો હું સ્ટાર્ટ કરું છું. ઘરમાં એકદમ શાંતિ છે. જિગ્નેશ ઓફિસે ગયો છે અને મિશા ગઈ છે સ્કૂલે. તો મારે પણ હવે હમણાં એની સ્કૂલે જવાનું છે. આજે થેન્ક્સ ગિવિંગનું પોટલક ને એવું છે, તો જવાનું છે. ઓલરેડી મેલ આવી ગયો હતો. તો જિગ્નેશ આજે ઓફિસે છે તો એ નહીં આવે, બટ હું જઈશ. અને બહાર આજે ખૂબ જ ઠંડી છે અને વિન્ડી પણ છે. તો બધું એને અત્યારે કવર અપ કરીને જ મોકલી છે મેં સરખી રીતના. અને ખાસ તો અમે બે પાછા હાલીને આવશું ને, એટલે સરખું કવર અપ થવું પડશે એને પણ અને મારે પણ. વિન્ડી હોય ને ત્યારે એકચ્યુઅલી છે ને ટેમ્પરેચર તમારે વધારે હોય ને તો એ બહુ જ લાગે એકચ્યુઅલમાં. તો પણ જવું તો પડશે. તો બસ અત્યારે બધું ક્લીનઅપ કરી રહી છું અને 10:20 જેવો ટાઈમ થયો છે. તો બસ આ બધું બહુ કામ નથી, ખાલી ચા પાણીના ને એના જ વાસણ છે ને બધું કરીને. અને ઘરને તમે જોઈ શકો છો, ઘરમાં અમારા 2 જણા હોય ને એટલે અહીંયા જો તમે સ્ટેર્સ પાસે એકેય વસ્તુ કોઈ દિવસ ઠેકાણે ના હોય. અને 10 વખત ઉપરથી નીચે જશે ને તોય પણ અહીંયાથી જ્યારે હું લઈ જઈશ ને વસ્તુ ત્યારે જ એ ઉપર ચડશે, બાકી એ પહેલાં ઉપર ના ચડે. આઈ થિંક બધાના ઘરે ને આવવું જોઈએ, કહેજો તમે મને કમેન્ટ કરીને. તો ચલો આ બધા વાસણને હું કરું છું ઠેકાણે. વેલણ, પાટલી અને કાલે મેં દાબેલી બનાવી હતી, ખૂબ જ સરસ બની હતી. અને કેટલા લોકોને દાબેલી ભાવે છે ને મને કહેજો. તો ચલો હું આ પેલા બધું કામ કરી લઉં અને પછી તમને મળું. અમે લોકો લોનલી એરિયાનો જે એરિયા છે ને એ અમે અત્યારે રિનોવેટ થોડું ઘણું મેકઓવર કરી રહ્યા છીએ, જાતે જ કરી રહ્યા છીએ. ડિટેલ વિડીયો હું તમારા લોકોની હારે શેર કરીશ, બટ હિયર ઇઝ ધ રિયાલિટી. સી, આખો મારો રૂમ પાછો મેસ થઈ ગયો છે. તો બસ આવું જાયલા રાખે. અને તમે બધે જોઈ શકો છો, બધી જગ્યાએ બધી વસ્તુઓ પડી છે અત્યારે તો, ફર્નિચર ને બધું. તો ડિટેલ વિડીયો પછી હું તમારા લોકોની યારે શેર કરી દઈશ. કલર ને બધું સરસ થઈ ગયું છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોતા રહેજો. ઘણી વખત હું રીલ પણ શેર કરી દેતી હોઉં છું અર્લી, તો તમને લોકોને ત્યાં પણ જોવા મળી જશે. હેલો, તો બસ હું રેડી થઈ ગઈ છું અને આની અંદર 11:15 વાગ્યા છે, 11:05 થઈ છે. તો બસ હવે ઇન 5 મિનિટ હું હવે સ્ટાર્ટ કરી દઈશ. બેગને પણ મેં અત્યારે રેડી કરી દીધું છે. આ જ બેગ રાખ્યું છે કારણ કે પર્સને એવું કંઈ નથી રાખ્યું, કારણ કે ખૂબ જ ઠંડુ છે બહાર. વિન્ડી છે ને એટલે ખૂબ જ ઠંડી છે. તો ફિનિશ ક્રેક તો અત્યારે 5 છે. તો આ લઈ જાઉં તો શું મારા હાથ એકચ્યુઅલી પોકેટની અંદર વયા જાય એટલે. તો ચલો આજે તમને લોકોને પણ હું લઈ જઈશ મારી હારે ત્યાં. અને આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે. અને મેં ગ્રેવી, ઓલ પર્પઝ ગ્રેવી બનાવી હતી, તો એની રેસીપી તમે જોઈ લો ત્યાં સુધી હું મિશાની સ્કૂલે પણ પહોંચી જાઉં. અને એ તમે જે ગ્રેવી છે ને એ બનાવીને રાખી દો. મેં વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી છે, તો બધાયમાં ચાલે. અને એને ધારો કે તમારે જો વિથ ઓનિયન પછી તમારે એને કેમ કન્વર્ટ કરવી હોય ને એ પણ જાણવું હોય ને તો પણ તમે લોકો મને કહેજો. એ હું તમારા લોકોની હારે મારા અપકમિંગ વિડીયોમાં ગમે ત્યારે શેર કરી દઈશ, જ્યારે હું કંઈક બનાવતી હોઈશ ત્યારે. અને બાકી ઓલ પર્પઝ ગ્રેવી વિધાઉટ ઓનિયન ગાર્લિક તમે એને આરામથી ને 4 મહિના સુધી આરામથી ને તમે એને સ્ટોર પણ કરી શકો છો. હું તો કહું છું 4 મહિના, બટ વધારે પણ રહી શકે. તો ડેફિનેટલી તમે ટ્રાય કરજો. ખૂબ જ સરસ એનું શાક ને બધું પણ બનતું હોય છે. તો મારા અપકમિંગ વિડીયોઝમાં હું તમારા લોકોની હારે શેર કરીશ. એની અંદરથી ને હું શાક ને બધું કેવી રીતના બનાવતી હોઉં છું. બટ એની પહેલાં તમારે ગ્રેવી તો બનાવીને રાખવી તો પડશે જ ને. તો ગ્રેવીની રેસીપી જોઈ લો, એકદમ યુનિક છે. એમ કહીને કે રેસ્ટોરન્ટની ફિલિંગ આપે ને એવી ગ્રેવી તે બની છે. તો રેસીપી જોઈ લો ત્યાં સુધી હું પણ પહોંચી જાઉં. ઓલ પર્પઝ ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા ટમેટા લીધા છે કે જે 10 થી 12 નંગ છે. આવી રીતના મોટા જે ટમેટા આવે ને, અને હાઇબ્રિડ જે ટમેટા હોય ને એનો જ યુઝ કરવાનો. દેશી ટમેટા અહીંયા નહીં વાપરવાના, કારણ કે દેશી ટમેટાની ખટાશ ખૂબ જ હોય છે. તો સૌથી પહેલાં આવી રીતના જે ટમેટાનો પાછળનો જે ભાગ હોય ને એને હંમેશા આવી રીતના કટ કરી લેવાનો. એનો યુઝ નહીં કરવાનો, કારણ કે કહેવાતું હોય છે કે એની અંદર સ્ટોન હોય છે. તો આવી રીતના એનો જે પાછળનો જે ભાગ હોય ને એને કટ કરી લેવાના. તો આવી રીતના હું બધા જ ટમેટાને હું કટ કરીને રેડી કરી નાખીશ. તમે લોકો જો બનાવતા હોય તો કેવી રીતના બનાવો છો ને એ પણ તમે લોકો મને જરૂરથી ને કમેન્ટ કરજો.
અત્યારે આ જે ગ્રેવી બનશે ને એને આપણે 2 ટાઈમ કૂક કરવાના છીએ. ઘણી ગ્રેવી એવી રીતના પણ બનતી હોય છે કે તમે એને ડાયરેક્ટ પ્યુરી કરીને કૂક કરો એવી રીતના, પણ આવી રીતના તમે બનાવશો ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ડેફિનેટલી તમે આવી રીતના જરૂરથીને ટ્રાય કરજો. જોઈ શકો છો બધા ટમેટાને મેં કટ કરીને રાખી દીધા છે. હવે એની અંદર હું આદું અને મરચાં, આટલા જે મરચાં અને આદુનો કટકો જે છે ને એટલાનું હું યુઝ કરીશ. તો બધું જ ચોપ કરી દીધું છે અને અહીંયા મેં 1/4 કપ જેટલું અહીંયા મેં તેલ લીધું છે. તો આની અંદર તેલનો થોડોક હજી આના કરતાં પણ તમે વધારે યુઝ કરી શકો, બટ હું આટલો જ અત્યારે યુઝ કરી રહી છું. તો હવે જેવું એમાં તેલ ગરમ થશે ને એટલે એની અંદર સૌથી પહેલાં આપણે કાજુને નાખીશું. તો કાજુ હું અત્યારે આટલા લઈ રહી છું. કંઈ ને કંઈ 20 થી 25 નંગ જેટલા કાજુ હશે ને આખા કાજુને મેં લીધેલા છે. અહીંયા તમે ટુકડા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો. એના પછી જે આપણે મેલન સીડ હોય ને એને પણ અત્યારે હું તેલની અંદર જ નાખી દઈશ. તો એ થોડાક ફૂટ એનું ધ્યાન રાખવું. તમારે પછી જો નાખવા હોય તો પણ તમે નાખી શકો છો, બટ હું અહીંયા બધું જે ઘરે સાંતળી રહી છું ને આને મેં ઘરે જ બનાવ્યા હતા. એની રેસીપી પણ જો તમારે જોવી હોય તો પણ તમે લોકો મને કમેન્ટ કરજો, તો હું તમારા લોકોની હારે અગેન શેર કરીશ. હવે આપણે કાજુ અને મેલન સીડને બંનેને એકદમ સરસ રીતના સાંતળી લઈશું. થોડાક સંતળાઈ જાય ને પછી એની અંદર આપણે કેપ્સિકમનો અહીંયા ઉપયોગ કરવાના છીએ. જ્યારે આપણે ડુંગળીનો યુઝ ન કરતા હોય ત્યારે કેપ્સિકમની જે મીઠાશ હોય ને એ આપણી ગ્રેવીની અંદર આવશે. કારણ કે ડુંગળી એકચ્યુઅલી અલ્ટિમેટલી એ જ કામ કરતી હોય છે, થોડીક ગ્રેવીને મીઠાશ દેવાનું કામ કરતી હોય છે. તો એ મીઠાશ અત્યારે આપણે કેપ્સિકમમાંથી ને લેશું. તો અહીંયા મેં આવી રીતના થોડાક જે ગ્રીન કેપ્સિકમ હોય ને એને મેં અત્યારે યુઝ કર્યો છે. હાફ કેપ્સિકમ હતું, મોટું હોય છે અહીંયા, એટલે મેં અત્યારે હાફ લીધું છે. હવે એની અંદર આપણે તજનો એક કટકો નાખશું. તજનો વધારે પડતો ઉપયોગ નહીં કરવાનો અને તમાલપત્ર જે હોય અહીંયા હું 2 અત્યારે યુઝ કરી રહી છું. હવે એની અંદર થોડીક એવી આપણી જે ગ્રીન એલચી હોય ને એનો અત્યારે યુઝ કરીશું. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતના આપણે સાંતળી લેશું. જોઈ શકો છો કેટલું સરસ રીતના અત્યારે તે બધું કૂક થઈ ગયું છે. બસ લાઇટ બ્રાઉન કલર જ આપણે જોશે, એકદમ વધારે ડાર્ક બ્રાઉન નથી કરવાનો અહીંયા. તો હવે આપણે અહીંયા ટમેટાને હવે આના પછી આપણે એડ કરીશું. સૌથી પહેલાં થોડુંક એવું જીરું પણ નાખી દઈશું, કારણ કે જીરું મેં સ્ટાર્ટિંગમાં નહોતું નાખ્યું, કારણ કે જીરું નહીતર શું થઈ જાય કે આપણે પહેલેથી નાખી દઈએ તો આ બધી વસ્તુને સાંતળતા તેનો થોડો કલર પણ ચેન્જ થઈ જાય અને તે વધારે પડતું કૂક થઈ જાય. તો જીરું અત્યારે મેં નાખ્યું છે અને હવે એને એક વખત આપણે મિક્સ કરી લેશું. તો સરસ રીતના બધું સંતળાઈ ગયું છે. તો હવે એની અંદર મરચાં, આદું અને ટમેટાં આપણે જે કટ કરીને રાખ્યા હતા ને ટમેટાને આવી રીતના રફલી જ પીસ કરવાના અને આમે કૂક જ કરવાના છે. એટલે એવું કંઈ જરૂરી નથી કે એકદમ ઝીણા ઝીણા જ કટ કરવાના. અને આવી રીતના તમે મોટા મોટા પીસ પણ રાખી શકો છો. તો બધી જ વસ્તુને અત્યારે અહીંયા આપણે એડ કરી દઈશું. એના પછી કોથમીરની દાંડીનો ઉપયોગ કરશું. જોઈ શકો છો અહીંયા કોથમીરની દાંડીને મેં લીધેલી છે. આનાથી ને ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમને બિલકુલ પણ ખ્યાલ નહીં આવે કે આની અંદર આપણે ઓનિયનનો યુઝ નથી કર્યો. તો અહીંયા કોથમીરને આવી રીતના જે પાછળનો જે ભાગ હોય ને સ્ટીમ્સ હોય ને એને આપણે લઈ લેવાની અને આવી રીતના થોડી ઘણી એને રફલી ચોપ કરીને એનો ઉપયોગ કરશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતના એક વખત આપણે મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયું છે સરસ. હવે ટમેટાં નાખ્યા હોય તો ટમેટાને ઝડપથી કૂક કરવા હોય તો આપણે આમે હવે સોલ્ટ તો નાખવું જ પડે. સોલ્ટ નાખશો ને એટલે ટમેટું છે ને એકદમ સરસ રીતના તે ફટાફટ કૂક થવાનું તે સ્ટાર્ટ થઈ જશે. તો અહીંયા તમારે સોલ્ટ નાખી દેવાનું ટેસ્ટ અનુસાર. તો તમારે થોડું ઘણું જો વધારે કે ઓછું હોય ને તમારે જ્યારે તમે શાક બનાવો ત્યારે તમારે એડજસ્ટ કરી લેવાનું એ. તો મેં અહીંયા મારા ઘરના ટેસ્ટ પ્રમાણે અહીંયા સોલ્ટનો યુઝ કર્યો છે અને એક વખત આપણે સરસ રીતના બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે એની અંદર પલાળેલા છે ને મેં 3 થી 4 આવી રીતના મરચાં હતા એને મેં લીધેલા છે. બહુ તીખા હોય ને તો તમે આના બી કાઢી નાખજો, પણ અત્યારે મારે આ જે મરચાં છે ને એટલા તીખા નથી તો મેં એમને જ લઈને પલાળીને રાખ્યા હતા કે જેથી તે થોડાક સોફ્ટ પણ થઈ જાય. તો બસ એને અત્યારે મેં એડ કર્યા છે. હવે એને કવર કરીને આપણે કૂક થવા માટે મૂકી દઈશું. તો આ પ્રોસેસને એકદમ કહીને કે ધીમાથી મીડિયમ ગેસે જ કરવાની. ખૂબ જ સરસ ગ્રેવી બનશે, એકદમ સરસ મજાનો ટેસ્ટ પણ આવશે. જોઈ શકો છો આ છે ને મેં 25 મિનિટ રહીને મેં તમારા લોકોની હારે શેર કર્યું છે. કેટલી સરસ કૂક થઈ ગઈ છે. જોઈ શકો છો તમે ટમેટાં પણ એકદમ સરસ મજાના સોફ્ટ પણ તે થઈ ગયા છે. ટમેટાની આવી રીતના સ્કીન નીકળી જાય ને ત્યાં સુધી આપણે અહીંયા કૂક કરવાનું છે. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે જે આવી રીતના ગ્રેવી બનાવતા હોય ત્યાં જરૂરી ના હોય કે બધું પાણી આની અંદર કૂક થઈ જાવ, પણ કેટલું નાખ્યું હતું ને કેટલું છે અત્યારે તમે જોઈ શકો છો તે. તો હવે આને આપણે ગેસ બંધ કરીને કવર કરીને એને મૂકી દઈશું. એકદમ સરસ રીતના ઠંડુ થવા દઈશું. અધખુલ્લું રાખવાનું
તો આ છે એકદમ સરસ રીતના ઠંડુ થઈ ગયું છે અને જોઈ શકો છો તમે મારી ગ્રેવી. અને હવે છે ને આપણા જે આવી રીતના બધા જે સ્પાઇસીસ જે નાખ્યા છે ને એને આપણે આમાંથી ને રિમૂવ કરી લેવાના. એનો આપણે આની અંદર ગ્રેવીમાં યુઝ નથી કરવાનો, ખાલી એનો ટેસ્ટ જ જોઈ છે, એની સ્મેલ જ જોઈ છે. તો ખાસ તજ અને તમાલપત્ર જે છે ને એનો આપણે આની અંદરથી આપણે એને રિમૂવ કરી નાખીશું. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના કલર પણ આવ્યો છે. હજી તો આપણે કંઈ આની અંદર વધારે પડતું તો હજી કાંઈ યુઝ પણ નથી કર્યું. તો હવે આને આપણે મિક્સીની જારમાં આપણે એને પીસી લેશું. તો સરસ મજાની પેસ્ટ બની ગઈ છે. તો હવે પેસ્ટ બની જાય ને પછી છે ને આપણે આવી રીતના ચાણીની મદદથી ને એને ગાળી લેશું, કારણ કે આની અંદર આપણે એલચી ને એવું બધું હોય એને આપણે રિમૂવ ના કર્યું હોય તો ઘણા લોકોને એનો ટેસ્ટ ન ભાવતો, તે સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. તો હવે એક વાટકીની અંદર મેં આવી રીતના બધા સ્પાઇસીસ મેં લઈને રાખ્યા છે. ધાણા જીરું પાવડર છે, કાશ્મીરી મરચું છે, ગરમ મસાલો છે અને હળદર છે. તો હવે એક મેં આવી રીતના તપેલી લીધી છે, એની અંદર ને મેં હાફ કપમાં થોડુંક ઓછું એટલું મેં તેલ લીધું હતું. તો મસાલાની અંદર મેં પાણી નાખીને આવી રીતના સરસ મજાની પેસ્ટ રેડી કરી નાખી છે, કે જેથી હું આ જ્યારે તેલની અંદર બધા મસાલા નાખીશ ને ત્યારે મસાલા બળી ના જાય. તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. તો હવે તેલ આવશે ને ત્યારે હું આની અંદર મારી જે મેં મસાલાની જે પેસ્ટ બનાવી છે ને એને હું એડ કરીશ. તેલ એકદમ સરસ રીતના આવી ગયું છે અને હવે જે આપણી મસાલાની જે પેસ્ટ હતી ને એ આવી રીતના એડ કરીશું. અહીંયા તમે કિચન કિંગનો જે મસાલો આવે છે ને પણ તમે અહીંયા યુઝ કરી શકો છો, બટ હું અહીંયા યુઝ નથી કરતી. હું જ્યારે બીજા બધા જે શાક બનાવું ત્યારે હું ડિફરન્ટ મસાલા હું યુઝ કરતી હોઉં છું, જો કરવા હોય તો. બાકી તમારે આ ગ્રેવી તમે આવી રીતના બનાવશો ને તમારે એકદમ કાંઈ પણ જરૂર નહીં પડે એકચુલમાં. તો જોઈ શકો છો તમે હવે અહીંયા તેલની અંદર મેં બધા જ આપણી જે મસાલાની જે ગ્રેવી બનાવી હતી ને પાણી નાખીને એને મેં અત્યારે એડ કરીને રાખી દીધી છે. સરસ રીતના હવે આપણે હલાવી લેશું, કારણ કે ગ્રેવી અને તેલ બંને એક સરખા તો આપણે કરવા જોઈએ, રાઈટ. તો એકદમ સરસ રીતના મિક્સ કરીશું અને થોડાક એવા આપણા મસાલા છે ને કાચા ન રહે ને એટલું આપણે ધ્યાન રાખીશું. તો બસ આ જે પ્રોસેસ છે ને તમારે મીડિયમ ગેસે કરવાની. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના તે મિક્સ થઈ રહ્યું છે. જોઈ શકો છો કે કેટલો સરસ રીતના તે મિક્સ થઈ ગયા છે અને હું તમને હમણાં દેખાડું પણ તમને એકદમ સરસ ગ્રેવી જે દાણેદાર બને ને એવી રીતના તે બની ગયું છે. તો હવે એને આપણે જે પહેલાં જે ગ્રેવી નાખી હતી ને એની અંદર આપણે આને એડ કરીશું. અહીંયા તમે જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ યુઝ કરી શકો છો. તો આ જે ગ્રેવી જે રેડી આપણે કરી હતી ને સૌથી પહેલાં જે ટમેટાનો જે બેઝ છે આ એ ગ્રેવી છે, કાજુને બધું નાખ્યું હતું એટલે કેટલો સરસ કલર પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો તે. અને આ આપણે હમણાં જે તેલથી ને જે રેડી કર્યું ને આ એ છે. તો બસ એને આપણે આની અંદર નાખીશું અને એકદમ સરસ રીતના મિક્સ કરીશું. તો આ સ્ટેપને તમે ડાયરેક્ટ કોઈ જાડા તળિયાવાળા બોટમની અંદર પણ ડાયરેક્ટ કરી શકો છો, બટ મેં આની અંદર કાઢ્યું હતું મેં તો વાસણ બીજા બધા બગાડવા નથી, તો મેં અત્યારે આવી રીતના આ સ્ટેપ કર્યું છે. તો હવે તેલને બધું અત્યારે એકદમ સરસ રીતના આની અંદર મિક્સ થઈ ગયું છે. હવે એને એકદમ સરસ રીતના હલાવશું અને આ છે ને અત્યારે ગેસ ધીમો રાખવાનો. તો એકદમ સરસ રીતના બધું મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો કે એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયું છે ને કેટલો સરસ અત્યારે કલર પણ આવી ગયો છે. તો હવે એને આપણે કવર કરીને સરસ રીતના આપણે કૂક થવા માટે મૂકી દઈશું. તો કલર આવું રીતના આવી જવો જોઈએ. અહીંયા તમારે વધારે પડતું તમારે કાશ્મીરી મરચું એડ કરવું હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. તો કવર કરીને હવે એને આપણે કૂક કરીશું. તો જ્યારે એને કૂક કરીને ત્યારે છાંટા બહુ જ ઉડે, જોઈ શકો છો ઢાંકણું કેવું થઈ ગયું છે તે. તો એને આપણે થોડીક વાર વધારે અત્યારે ટાઈમ નહીં જોઈએ, કારણ કે થોડુંક એવું તેલ ઉપર આવી જાય ને બસ ધેટ્સ ઇટ, એટલું જ આપણે અહીંયા કૂક કરવાની છે. તો જોઈ શકો છો કે એકદમ સરસ રીતના કૂક થઈ ગઈ છે અને જોઈ શકો છો એકદમ તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. તેલ આટલું દેખાય છે કારણ કે મેં અહીંયા તેલનો ઓછો ઉપયોગ કર્યો છે એટલા માટે થઈને. બાકી તમે જો વધારે ઉપયોગ કરો ને તો પણ એકદમ સરસ બધું તેલ ઉપર આવી જાય. તો તમે અહીંયા વધારે તેલ પણ નાખી શકો છો. એકદમ સરસ રીતના કૂક થઈ ગઈ છે, જોઈ શકો છો. ગ્રેવી એકદમ દાણેદાર બની છે, એકદમ રેસ્ટોરન્ટમાં જે ગ્રેવી હોય ને એવી જ રીતના તે રેડી થઈ છે. હવે એને એકદમ ઠંડી થઈ જાય ને પછી એને આપણે આવી રીતના આઈસ ક્યુબ કે કોઈ પણ તમારી જે આવી રીતના સિલિકોનની ટ્રે હોય ને એની અંદર આપણે ગ્રેવીને એડ કરીશું અને એને આપણે ફ્રીઝરની અંદર સ્ટોર કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા તમારે જેટલો ઉપયોગ હોય ને, ધારો કે હું 5 થી 6 ચમચી જેટલું હું ઉપયોગ કરતી હોય, રાઈટ, તો હું અત્યારે એટલું જ આની અંદર ક્યુબ નાખીશ, કારણ કે પછી જ્યારે યુઝ કરવું ને ત્યારે એક જ ક્યુબ કાઢીને અને સીધો મારે યુઝ થાય એના માટે થઈને. તો તમારા ઘરમાં જે રીતના ઉપયોગ થતો હોય એવી રીતના તમે અહીંયા આરામથી ને પણ પ્રપોર્શન વાઇઝ તમે કરો ને તો વધારે સારું. તો કેવી લાગી તમને લોકોની રેસીપી મને જરૂરથી ને કહેજો. હેલો, તો હું અત્યારે નીકળી ગઈ છું ને
યા ઠંડી તો છે, ઘણા ટાઈમે એવું લાગ્યું ઠંડી આવી ગઈ હવે. તો છે સની બટ વિન્ડી છે, એટલે સની હોય ને તોય પણ કંઈ કામનું નહીં એવું હોય વેધર. બટ ચાલો હવે તો અમે તો આ વખતે ને એવું લાગે છે કે ઠંડી થોડીક લેટ છે. તો દિવાળી હોય ને ત્યાં અમે લોકો બધા જેકેટ પહેરીને જ ફટાકડા ને બધું ફોડતા હોઈએ. તો કેવી લાગી તમને લોકોને રેસીપી મને જરૂરથી ને કહેજો. ફ્રીઝરની અંદર અત્યારે મેં મૂકી દીધી છે, જ્યારે એનો યુઝ કરવો હશે ને ત્યારે હું આરામથી ને એક ક્યુબને હું તમે કાઢી લ્યો અને બટર અને ઓઇલ મૂકીને તમે સીધી ક્યુબ નાખો અને કવર અપ કરી દો તો પણ તે તરત સરસ મજાના ટેમ્પરેચર ઉપર એકચ્યુઅલી આવી જતી હોય છે. બટ મેક શ્યોર તમે જ્યારે એમ કહીને કે રાખો ને ત્યારે છે ને જેટલી ક્વોન્ટિટી તમારે જોતી હોય ને એ પ્રમાણે રાખવાની. એવું નહીં કરવાનું કે આખો ડબ્બો ભરીને મૂકી દઈએ અને પછી જ્યારે જોઈ ત્યારે તમે માઇક્રો કરીને કાઢો ને એવું નહીં કરવાનું. ક્યાંક ને તો બધી ગ્રેવી છે ને પાછી ટેમ્પરેચર ઉપર આવે ને વળી પાછી આપણે ફ્રીઝરમાં મૂકવાની. તો મેક શ્યોર એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. હેલો, તો અમે લોકો આવી ગયા અને અમારા તુફાન મેલ પણ આવી ગયો છે. 12:30 થવાની તૈયારીમાં છે, ત્યાં પહોંચી ગયા અમે લોકો ઘરે. રાઈટ મિશુ? Papa office gas. And tu haje mama कैसे हाजे मांगे स्कूल में से गुड तू. મેં કહી દીધું બેટા, થેન્ક્સ ગિવિંગ પાર્ટી હતી. And mama I went to school ma. કે તો તું હેપી થઈ ગઈ તી મમ્મા આવી હતી તો? હે મિશુ. તો બસ હવે આજે હવે બપોર અમારી આવી જવાની છે. ઓકે ચલો, હવે શું કરવાનું છે? Tofan. શું તોફાન કરવાના છે? Hide and seek. Let's play. તે કીધું કે નહીં આપણી ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરવાનું? તે કીધું કે નહીં? તે ઘણા ટાઈમથી નથી કીધું. કમેન્ટ એવી હતી કે મિશા તો ઘણા ટાઈમથી મને તો બોલતી નથી, લાઈક કરો, શેર કરો. બોલી દે એક વખત. Comment કયો? કમેન્ટ પેલા આખું વાક્ય બોલી દે બેટા. Comment કયો, share કયો, એ બધું કરે પેલા કરવાનું તો હે ને? Oh. અચ્છા ચલ નીચે ઉતર મિશુ. મમ્માના હાથમાં દુખે બેટા, એમ ન કરાય. એ નો તોફાન. તો સાંજે આજે મિશાને સીધ જવાનું છે. Command. યા એના ક્લાસે હોમવર્ક ડન છે. Yes. ઓકે, પછી આજે તને તેલે નાખી દેવાનું છે. Okay. ઓકે. અને મિશુ સેટરડે શું છે? મેં તને કાલ કીધું તું. પાપાનું anniversary. મેરેજ એનિવર્સરી કોની છે? પાપા મમ્મા. મમ્મા પપ્પાની છે. તો તે દિવસે આપણે શું કરવાનું છે? સેટરડે થેન્ક્સગિવિંગ કરવાનું છે. ઓકે ચલ આ નીચે ઉતાર. હવે નથી ચડવાનું મિશુ. મમ્મા ઇઝ ટાયર્ડ. ઓકે. હા, તો કેટલું વિંડી હતું મિશુ આજે? 100 બહુ જ હતું હે ને? તને મજા આવી વોકિંગ કરવાની? and run. અચ્છા, રન કર્યું ને? આપણે બે પ્લે કરતા આવ્યા, રાઈટ? રિયલી હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે. થોડો પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.